વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકાના રણિયા દૂધ મંડળી દ્વારા 4 ગામોના 400 થી વધુ પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો। પશુપાલકોની રોજીરોટી પર સંકટ આવતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પશુપાલકોની વહારે આવ્યા અને તેમણે રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી। ધારાસભ્યએ રજૂઆત કરી કે જો બરોડા ડેરી અમૂલ સમકક્ષ ભાવ, બોનસ અને પશુદાણની સુવિધા આપે તો પશુપાલકો ત્યાં દૂધ ભરવા તૈયાર છે, અન્યથા તેમને સીધું અમૂલ ડેરીમાં દૂધ ભરવાની મંજૂરી આપવામાં આવે। પશુપાલકોને આર્થિક નુકસાન ન થાય તે માટે વચગાળાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને બરોડા ડેરી, અમૂલ ડેરી તેમજ પશુપાલકો વચ્ચે સંયુક્ત બેઠક યોજી કાયમી ઉકેલ લાવવા માટે પણ પત્રમાં ભારપૂર્વક અનુરોધ કરાયો છે। એમની પોતાની મંડળીમાં સારું બોનસ મળે, પોષણક્ષમ ભાવ મળે, ભાવફેરની મોટી સારી રકમ મળે, આ બધું જ મળે તો હું માનું છું ત્યાં સુધીને બીજે નહીં જાય। તો મારા પત્ર દ્વારા એવી વાત છે કે ભાઈ બરોડા ડેરીને સાથે સંકલન કરીને ગવર્નરની સાથે મિટિંગ કરીને તો વ્યવસ્થિત ભાવ મળે, અને જ્યાં સુધી ભાવ ના મળે ત્યાં સુધીને અન્ય સંઘમાં દૂધ જે અત્યારે ભરાય છે એ ભરવાનું ચાલુ રહે, જેનાથી પશુપાલકોને ખોટ ના જાય, કારણ કે એમને ખૂબ મહેનત કરી અને આ પશુપાલનનો વ્યવસાય કરવો પડતો હોય છે કે અમને જો અમૂલ ડેરી જેવો અમને ભાવફેર જો બરોડા ડેરી આપશે તો અમે ચોક્કસ અમે ત્યાં આગળ અમે બરોડા ડેરીની અંદર દૂધ ભરીશું। પણ જ્યાં સુધી અમારા પશુપાલકોને જ્યાં સુધી બરોડા ડેરી ભાવ નહીં આપે ત્યાં સુધી અમને ત્યાં અમારી રાણિયા અમૂલ ડેરીની અંદર દૂધ ભરવાની પરમિશન આપે એવી અમે આશા રાખીએ છીએ।